2022થી અમે સ્ટાર્ટ કરેલું છે અને એમાં અમે અમારો ડ્રોઈંગ કોમ્પિટિશનનો આ 7મો પ્રોગ્રામ છે. આ અગાઉ અમે 6 પ્રોગ્રામ કર્યા, એમાં 2 એરિયર કાઉન્સિલિંગને કર્યા, એક રમતગમતના સ્પર્ધાને કર્યું અને આગળ સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ એ નારણપુરા જીએસસી બેંકમાં હોલમાં કરેલો છે. અને અમારી સાથે અત્યારે અમારા ટ્રસ્ટના હિરાનીબેન, પછી સીએન ફાઇન આર્ટ્સના પ્રિન્સિપાલ, એક્સ પ્રિન્સિપાલ રતિભાઈ કંસાંદ્રા, પછી હરીશભાઈ જ્ઞાતિ કંસારા જ્ઞાતિના પ્રમુખ ગૌતમભાઈ, શેરભાઈ કંસારા જે ડ્રોઈંગ ટીચર છે. અને એ રીતે આ અમારો 7મો પ્રોગ્રામ છે. આ નાના મોટા 3 વર્ષથી નીચેના બાળકોને અહીંયા રાખેલા છે. ઉપર અમારો બીજો ફ્લોર છે, ત્યાં 3 વર્ષથી ઉપરના બાળકો પ્રોગ્રામ કરે છે. આ રીતે આજે અમે આ 7મો પ્રોગ્રામ સક્સેસફુલ કરીએ છીએ. સૌને આવકારીએ છીએ અમે. કોર કમિટીના સદસ્યો અને સામે બિરાજેલા ઉત્સાહી કલાકાર મિત્રો, હું એક કહીશ કે આવા પ્રકારની રુચિ રાખનાર બાળકોમાં શું ગુણ હોય એ મારું ઓબ્ઝર્વેશન છે. આવા પ્રકારના બાળકો લોકોમાં સીધા ભળી જતા હોય છે, સહૃદયી હોય છે, એ કુદરત પ્રેમી હોય છે, એ ડિસ્ટ્રક્ટિવ કામોમાં ન જોડાઈ શકે, એ હલી જાય અંદર. પ્રાણીઓને જો લાકડી મારી હોય ન મારી શકે, જો ગુનેગાર હોય તો. બીજી વાત એ છે કે એવા દરેક ચીજમાં એ કલાને જોતા હોય એટલે ક્રિએટિવ બની જાય છે. અને આવા લોકો જો મને આર્ટિસ્ટ ન બને અને જો ડોક્ટર બને ને તો એમાં બહુ મોટું કાઠું કાઢશે. કારણ કે કોઈ પણ ચીજની અંદર ઇન્વોલ્વમેન્ટ જલ્દી જાય, એન્ગ્લોસ થઈ જાય, થોપી જાય, 100% શક્તિ એની અંદર શક્તિપાત કરે અને એમાંથી રિઝલ્ટ લેવાની જીજીવિષા જાગે, રિઝલ્ટ મેળવવાની રિઝલ્ટ ઓરિએન્ટેડ પ્રકૃતિ બની જાય. એટલે જે રહે છે એને હું એક કલાકાર તરીકે આપણે કહું છું કે બાળકો જો આવામાં રુચિ રાખતા હોય કલામાં તો અનેક ગુણો એ ઓટોમેટિક ઓસ્મોસમાંથી ધારણ કરી લે છે અને એક સારી વ્યક્તિ થાય છે, દેશ દાજવાળી વ્યક્તિ થાય છે, પરિવાર પ્રેમી વ્યક્તિ થાય છે અને એક ક્રિએટિવ વ્યક્તિ થાય છે. આમ મને આ કહેવાનું મન થયું શું કહ્યું તો હું એ કહીશ કે આ વાત પ્રવૃત્તિ આગળના લડોડારે ટ્રસ્ટની માટે હું અનેકને અભિનંદન આપું છું. આ પ્રવૃત્તિ ખૂબ સરસ છે. મને અહીં આવવા માટેનો આનંદ એ થયો એ આવે આવ્યું અને આના માટે હું શ્રેયસભાઈને ધન્યવાદ કહીશ કે મને આવી સરસ મજાનું દર્શનીય દ્રશ્ય જોવાનું ઈચ્છા રાખું. ધન્યવાદ.